નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત થઈ ગયું છે। તમારે જાતે તમે કેવી રીતે ઈ કેવાયસી કરી શકશો? તો સૌ પ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે, જ્યાં તમારે માય રેશન સર્ચ કરવાનું રહેશે। પછી આ પ્રકારનું એપ હશે માય રેશન ગુજરાત, જે તમારે ઇન્સ્ટોલ કરવાનું છે। પછી તમારે ઓપન પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે। જો તમે પહેલાં લોગિન કરેલ હશે તો તમારે અહીંયા મોબાઈલ નંબર નાખીને ગેટ ઓટીપી પર ક્લિક કરીને લોગિન કરી લેવાનું છે। ને પ્રથમવાર તમે ઉપયોગ કરતા હો તો અહીંયા તમારે નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું છે। સૌ પ્રથમ તમારું ગુજરાતી અથવા અંગ્રેજીમાં તમારે નામ દાખલ કરવાનું છે, ને પછી તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે। ને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે દાખલ કરીને તમારે રજિસ્ટર કરવાનું છે। રજિસ્ટર થઈ ગયા પછી તમારે અહીંયા પર ક્લિક કરવાનું રહેશે। પછી તમે જે મોબાઈલ નંબર રજિસ્ટરમાં નાખ્યો છે તે તમારે મોબાઈલ નંબર લખી દેવાનો છે, ને પછી ઓટીપી મોકલો પર ક્લિક કરવાનું રહેશે। OTP generated on your mobile now. પછી જે ઓટીપી આવ્યો છે તે તમારે અહીંયા ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે। લોગિન કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે નીચે જઈને આધાર ઈ કેવાયસી પર ક્લિક કરવાનું છે। સૌ પ્રથમ તમારે આધાર ફેસ એપ ડાઉનલોડ કરવાનું રહેશે। આધાર ફેસ એપ ડાઉનલોડ થઈ ગયા પછી તમારે બેક આવી જવાનું છે, પછી બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું છે। પછી અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ નાખી દેવાનો રહેશે તમારે, ને કાર્ડની વિગતો પર ક્લિક કરવાનું છે। પછી તમારે જે સભ્યનું કેવાયસી કરવાનું છે તે સભ્ય તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે, ને કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું છે। પછી તમારે ઉપર આપેલી સૂચનાઓ વાંચી લેવાની છે, ને અહીંયા બોક્સ પર ક્લિક કરીને ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે તમારે દાખલ કરી લેવાનું રહેશે। આધાર કાર્ડમાં આવેલો ઓટીપી તમે દાખલ કરશો પછી તમારી સમક્ષ કેમેરો ઓપન થઈ જશે, જેમાં તમારે સેલ્ફી લેવાની રહેશે, અને સેલ્ફીમાં તમારે તમારી આંખો બંધ કરીને ખોલવાની રહેશે। ઓટોમેટિકલી તમારો ફોટો કેપ્ચર થઈ જશે, ને પછી આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે, જેમાં તમારા આધાર કાર્ડમાં જે માહિતી આપેલી છે સૌ પ્રથમ તમારું નામ બતાવી દેશે, તમારી જન્મ તારીખ, પછી તમારું એડ્રેસ કયું છે, અને પછી તમારે આ નીચે આપેલી વિગતો વાંચી લેવાની છે, અને અહીંયા બોક્સ પર ક્લિક કરી દેવાનું છે। બોક્સ પર ક્લિક કરશો એટલે યોર રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ટ એ સપ્લાય ઓફિસ અપ્રુવલ આવી જશે, અને તમારું ઈ કેવાયસી 5 થી 6 દિવસમાં થઈ જશે। જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી બીજા લોકોને પણ ઘરે બેઠા ઈ કેવાયસી જાતે કરી શકે।